સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે, જ્યાં સુરેન્દ્રનગરના ચોટીલામાં પાંજવાડી ગામે નાયબ કલેક્ટરની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। જય ચામુંડા લીઝ પર નાયબ કલેક્ટરની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સરકારી નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી। તો નાયબ કલેક્ટરની ટીમે રૂપિયા 2.85 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે। ચોટીલાના પાંજવાડી ગામે નાયબ કલેક્ટરની ટીમ દ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ બહુરાશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રાજેશ, શું વિગત? હાજી ધરતી, વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, તેની ઉપર એસટી મકવાણા દ્વારા રેડો કરવામાં આવી રહી છે। તેમાં જો ખાસ કરીને કહીએ તો ચોટીલાના પાંજવાડી ગામે આવેલી જય ચામુંડા નામની લીઝ પર નાયબ કલેક્ટરે અચાનક દરોડા કર્યા હતા, જેમાં આ કાર્યવાહી દરમિયાન સરકારી નિયમોના ઉલ્લંઘન બદલ કરોડોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। જેમાં ગેરકાયદેસર લીઝ પર દરોડો પાડી નાયબ કલેક્ટરની ટીમે 2.85 કરોડનો મુદ્દામાલ સીઝ કરી લીઝ ધારક સંદીપ કુમાર મહેન્દ્રભાઈ પરમાર દ્વારા સરકારી જોગવાઈઓનું સદંતર ઉલ્લંઘન થતું હોવાનું જણાઈ આવ્યું હતું। જેમાં તંત્ર દ્વારા સ્થળ પરથી 2 એમસેટ પ્રેશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 જેસીબી, 1 લોડર, 1 ટ્રેક્ટર કમ્પ્રેસર, 2 ડમ્પર અને 100 મેટ્રિક ટન સિલિકા સેન્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જપ્ત કરેલ મુદ્દામાલની અંદાજિત કિંમત 2.85,40,000 આપવામાં આવી રહી છે। જી દર્દી। જી રાજેશ, વિગત બદલ આપનો આભાર।